ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કેન્દ્ર સરકારે આજે 2014નું વચગાળાનું બજેટ રજૂ કર્યું। બજેટમાં ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ જ ફેરફાર નહીં, સામાન્ય લોકોને થોડી રાહત અપાઈ। નાણામંત્રી પી ચિદમ્બરમે વર્ષ 2014 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું। બજેટમાં દેશી મોબાઈલ, ફ્રીજ, ટીવી વગેરે સસ્તા થશે। નાની ગાડી તથા અન્ય ફોર વ્હીલર ઉપરની ડ્યુટીમાં ઘટાડો કરાયો। રક્ષા બજેટમાં 10% વધારો થયો। મહિલાઓ સંચાલિત 8000 નવી બેંકો ખોલવામાં આવશે। 25 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે। શિક્ષણ લોનમાં વ્યાજ ઓછું કરાયું। ઇન્કમ ટેક્સનો હાલનો દર ચાલુ રહ્યો। મહિલા અને બાળ કલ્યાણ માટે 21000 કરોડની વ્યવસ્થા કરાઈ। કૃષિ ક્ષેત્રમાં 7000 કરોડની લોન અંગે જોગવાઈ થઈ। સૈનિકો માટે એક રેન્ક એક સરખું પેન્શનની વાત સ્વીકારવામાં આવી। થોડા દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ સભામાં જણાવેલ કે નાણામંત્રી હાર્વર્ડથી આવે છે અને હું હાર્ડ વર્ક કરું છું। તેનો જવાબ આજે ચિદમ્બરમે બજેટ ભાષણમાં આપતા જણાવ્યું કે હું હાર્વર્ડમાંથી હાર્ડ વર્ક શીખ્યો છું। અને ચિદમ્બરમે તમિલ ભાષાના પ્રસિદ્ધ કવિ તિરુવલ્લમની પંક્તિઓ ટાંકી હતી। આ સમગ્ર બજેટ બાબતે મિશ્ર પ્રતિભાવ આવ્યા હતા। કચ્છ જિલ્લા કોંગ્રેસે બજેટની પ્રશંસા કરી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બજેટને વિદાય બજેટ ગણાવવામાં આવ્યું। કેન્દ્ર સરકારનું 2014 માટેનું પૂરક માંગણી માટેનું બજેટ આજે પાર્લામેન્ટમાં નાણામંત્રીશ્રીએ રજૂ કર્યું। આ અંગે ભાજપ અને કોંગ્રેસના જુદા જુદા વિચારો આવી રહ્યા છે। આ વખતે ચૂંટણીનું વર્ષ હતા, દેશના અને જિલ્લાના લોકોને એવી અપેક્ષા હતી કે ચૂંટણીનું વર્ષ છે એટલે કેન્દ્ર સરકાર કંઈક પ્રજાલક્ષી બજેટ કમસે કમ જતા જતા આપશે, પરંતુ એવું થયું નથી। ઉલટાનો આ બજેટ તમામ લોકો માટે નિરાશાલક્ષી બજેટ છે। આ બજેટમાં જનરલી તમે જો કે વિદ્યાર્થીઓને આવરી લીધા છે, પછી અન્ય જે ચીજ વસ્તુઓ છે એને આવરી લીધા છે, બીજા અન્ય દરેક વર્ગોને ખેડૂતો કિસાનોને આવરી લીધા છે। એટલે બહુ જ સારું બજેટ કહેવાય। વચગાળાનું બજેટ છે, ચૂંટણીઓ જ્યારે નજીક આવે છે ત્યારે માત્ર ને માત્ર એમની વિદાય માટેનું બજેટ હોય એવા પ્રકારની લાગણી સામાન્ય જન અનુભવી રહ્યો છે। આમ જનરલી કોંગ્રેસની હંમેશા એક નીતિ રીતિ રહી છે કે કોંગ્રેસ જેટલું કામ કરી શકે એટલા જ વચનો આપે અને એટલા જ ચૂંટણી ઢંઢેરામાં પોતાના મુદ્દા રાખે કે પોતે કામ કરી શકે। બજેટમાં દાખલા તરીકે વિદ્યાર્થીઓને પણ એક આપી છે, લોનમાં જે સવલિયત આપી છે, પછી જે ફ્રીજ છે, કાર છે એની જે કિંમતોમાં જે ઘટાડો કર્યો છે, પછી ખેડૂતો માટે, કિસાનો માટે સબસિડિયલ અને લોન બેની એક જાહેરાતો કરી છે। એટલે ઓલ ઓવર બજેટ તમે જો તો ખરેખર ખાલી કોંગ્રેસ વાતો જ કરી અને મતો લેવાની કોશિશ। આમ તો બીજેપી જનરલી એવી વાતો કરે કે ભાઈ આ બજેટ ચૂંટણી લક્ષી છે, આમ છે તેમ છે। કોંગ્રેસે ક્યારે ચૂંટણી લક્ષી કોઈ મુદ્દા, હંમેશા કોઈ જાહેરાતો કરી નથી। સંપૂર્ણપણે બજેટ આમ વર્ગની અપેક્ષાઓ સંતોષવામાં નિષ્ફળ રહ્યું છે। તો રેલવેનો બજેટ અને આ બે બજેટ બહુ જ સરસ બજેટ આપ્યા છે, જેથી કરીને લોકોને જેટલી બને એટલી સવલતો પણ આપી છે। રેલવેમાં ભાડા નથી વધાર્યા। બજેટ ઓલ ઓવર ખરેખર આવકારદાયક બજેટ છે અને જનરલી હંમેશા લોકોને કેમ સારી સવલિયત મળે એની જ હંમેશા કોંગ્રેસ કોશિશ કરે છે। જાહેર ચેતવણી। ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા। અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે। સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ। મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ। ભુજથી ભુજોડી તરફ જતા હાઈવે ઉપર રિલાયન્સ પંપ સામે શ્રી હરિ ચૈતન્ય પાર્કમાં શિવ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું। શિવ ભક્તોમાં ખુશીની લહેર।
નખત્રાણા તાલુકાના સાંગાનારા ગામના 206 ઘરની વસ્તી શ્રી હરિ ચૈતન્ય પાર્ક ભુજોડી પાસે વસવાટ કરે છે. ત્યાં કોઈ શિવ મંદિર ન હતા. ત્યાંના રહેવાસીઓએ નક્કી કર્યું કે શિવ મંદિર બનાવવું. કોલોનીના રહીશોએ આ અંગે સંપૂર્ણ એકતા બતાવી અને મંદિર માટે જગ્યા નક્કી કરી અને ખાતમુહૂર્ત થતા સમગ્ર લોકોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. શિવ એ જીવન છે અને આ મહાદેવના આશીર્વાદથી આ વિસ્તાર ઉપર આશીર્વાદ ઉતરશે તે અંગે સમગ્ર કોલોનીના લોકોએ ખુશી વ્યક્ત કરી છે. સાહેબ, મારું નામ છે વેરશીભાઈ સુરાભાઈ રબારી. મારું વતન નખત્રાણા તાલુકામાં સાંગનારા, જિલ્લો કચ્છ ભુજ. છેલ્લા 1.5-2 વર્ષથી અમે અહીંયા રેસિડન્ટમાં રહી છીએ. સૌ નગરજનો અમે સાથે મળી અને એવું વિચાર્યું કે 1.5-2 કિલોમીટર રેન્જની અંદર શિવ મંદિર નથી. ગઈ સાલ અમે ગંગેશ્વર ગયેલ ત્યારે અમે જોયું માધાપરથી ત્યાં બહુ ટ્રાફિક હતો અને લાઈન હતી. લગભગ 2 કલાક જેવું લાઈનમાં ઉભા રહ્યા. પછી અમને વિચાર આવ્યો કે ખરેખર આ ધરતી ઉપર એક શિવદાદા જો બિરાજે તો આ ધરતીને મોટું ફળ મળે. અને અમે આ ધરતીને જોઈ તો અમને એવું લાગ્યું કે આ ધરતી ખરેખર ચમત્કારી છે. છેલ્લા 206 ઘરની રેસિડન્ટ છે. બધા નગરજનો ખૂબ એકતા ધરાવે છે અને બધા પોતાની રીતે હમસમથિંગ છે. બધાને એવું વિચાર આવ્યો કે આપણે બધા સાથે મળ્યા છીએ તો કંઈક સારું કાર્ય કરી તો આનું ફળ આખી કોલોનીના નગરજનોને મળે. બહેનો, માતાઓ અને ભાઈઓ બધાએ આપણી જ ધરતી ઉપર દર્શન થાય એનાથી મોટું કયું ફળ છે બાપ? તો મોટામાં મોટો એનું ફળ છે તો મહાદેવનું છે. આ કોલોનીનું નામ છે શ્રી હરિ ચૈતન્ય પાર્ક, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, ભુજ માધાપર, ભુજ ભુજોડી હાઈવે, નવાવાસનો ધરતી છે. અને શિવ મંદિરનું અમે નામ પાડ્યું છે મમલેશ્વર મહાદેવ. આજે રાશિ ઉપર નક્કી કર્યું છે. આવતા દિવસોએ પરિપૂર્ણ થશે ત્યારે પણ મોટું ભવ્ય યજ્ઞ થશે અને આ કોલોનીનું વધારેમાં વધારે વિકસિત થાય, આ ધરતીને વધારે પરિણામ મળે એવી અમે સૌ આશા ધરાવીને. જય હિન્દ. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. Delta Solar Heater પર સરકારી સબસિડી મેળવી શકો છો. Delta Solar Heater ની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. કુકમા ગામે બસ સ્ટેશન દબાણકારોના દબાણોથી દટાયું તથા સરકારી જમીનો પર પણ લોકોના દબાણો. પંચાયતની મીઠી નજર હોવાની ફરિયાદ. અધિકારીઓ અને પદાધિકારીઓની મિલી ભગતના આક્ષેપો. કુકમા ગામે બસ સ્ટેન્ડ પર દબાણો ખૂબ જ વધ્યા છે. જો કે હાલમાં દબાણો હટાવવાની ચર્ચાઓ થયેલ હતી, પરંતુ હકીકતમાં દબાણો દૂર થયા હોય તેવું દેખાતું નથી. કુકમાનું બસ સ્ટેશન આજે દબાણકારોની મહેરબાનીથી દેખાતું જ નથી. આખું બસ સ્ટેન્ડ અત્યારે દબાણોથી દટાઈ ગયું છે. અહીં હાલમાં કોઈ બસ સ્ટેન્ડ હોય તેવું દેખાતું જ નથી. કુકમા ગામના અમુક જાગૃત નાગરિકોએ મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારની ફરિયાદ કરતા મા ન્યૂઝની ટીમે કુકમાની મુલાકાત લીધેલ હતી. તે વખતે કુકમામાં બિલાડીના ટોપની જેમ દબાણો ફૂટી નીકળ્યા છે, તો બીજી તરફ કુકમા ગામની સીમમાં ખૂબ જ દબાણો થાય છે. અહીં દબાણકારો ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ કરી દબાણની જમીન ઉપર મોટા મોટા વાડા બાંધે છે અને પંચાયત તેમની વિરુદ્ધ કોઈ કામગીરી કરતી નથી. પંચાયતના સભ્યો પોતે જ આ દબાણમાં સામેલ છે તેવી જાણકારી કુકમા ગામના લોકોએ નામ ન આપવાની શરતે આપી હતી. આમ કુકમા ગામમાં દબાણકારો સરકારી જમીન પર દબાણો કરે છે, પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કામગીરી ન થવાથી અનેક સવાલો ઉભા થયા છે. મા આશાપુરા ન્યૂઝની ટીમ કુકમાં આવેલી હતી. ત્યાંના નાગરિકોની ફરિયાદ એવી હતી કે રોડ ઉપર અસંખ્ય લાખો અને કરોડો રૂપિયાના પ્લોટના દબાણ કરે છે અને ગ્રામ પંચાયતના સદસ્યોની મિલીભગત લાગે છે એવું લાગે છે. કારણ કે તલાટી અને સરપંચની મીઠી નજર હોય કે અન્ય પદ અધિકારીની મીઠી નજર હોય તો જ આ લાખો રૂપિયાના પ્લોટ જોઈ રહ્યા તમે. આટલી હદે દબાણ થાય છે રોડ ઉપર, તો શું ગામ જોઈ શકે છે?
છેક ભુજમાં ન્યૂઝ આશાપુરા ન્યૂઝમાં ફરિયાદ આવી શકે છે, તો શું અહીંયાના બાજુમાં જ સામે જ પંચાયત આવેલી છે એ જોઈ નથી શકતા? એટલા મોટા મોટા દબાણ થાય છે, તું એમ સમજતા હશો કે આ પ્લોટો ચડેલા છે. આ ખુલ્લે આમ ભૂમાફિયાઓ દબાણ કરીને વેચે છે. આમાંથી 80% કુકમાં એવું છે કે જે બહારનું કુકમાં છે 80% એ દબાણમાં છે, અને ભૂમાફિયાઓ 15-15, 20-20, 25-25 મકાનો બનાવીને ભાડે આપે છે. આવી ફરિયાદો છે. તો શા માટે આવા લુખા તત્વોને મકાનો છે જે ગેરકાયદેસર દબાણ કર્યા છે એના તોડતા નથી? જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. તારીખ 27 ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના યોજાનારી મહારેલીની જાગૃતિ માટે ગઈકાલે ભુજમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમસ્ત હિન્દુ સમાજને જોડાવાની હાકલ કરાઈ. આગામી 27 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે ભુજમાં સમસ્ત હિન્દુ સમાજને જોડતી એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની જાગૃતિના ભાગરૂપે રવિવારે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિવિધ ક્ષેત્રની 6 જેટલી સંસ્થાઓ જોડાવાની છે. આ રેલીને સફળ બનાવવા માટે 6 સંસ્થાઓ સાથે સાથે સમસ્ત હિન્દુ જ્ઞાતિ પણ આ આયોજનમાં જોડાવાની છે, જેથી કદાચ આ આયોજન સમગ્ર વિસ્તારમાં ખૂબ જ મોટું આયોજન બને તેવી શક્યતાઓ છે. તો આ આયોજનને અનુરૂપ વાત કરતા આયોજક નરેશ પરમાર. આ રેલીનું આયોજન આગામી 27/2 મહાશિવરાત્રી નિમિત્તે ટોટલ 6 સંસ્થા થઈને ભુજ દસનામ ગોસ્વામી સમાજ, ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભુજ સ્વામિનારાયણ મંદિર, મહાકાલ સેવા સંસ્થાન ટ્રસ્ટ, શિવયોગ પરિવાર એવી વિવિધ જ્ઞાતિ વિવિધ સંસ્થાઓના બેનર તળે એક મહાશિવરાત્રિના 27/2 મહારેલીનું આયોજન કરેલ છે, જેમાં સમસ્ત હિન્દુ સમાજ આ રેલીમાં જોડાય એની એક જાગૃતિ માટે આ બાઇક રેલીનું અત્રેથી આયોજન કરેલ છે. વિવિધ એવા અગ્રણીઓનો પૂરો સાથ સહકાર મળ્યો છે અને બોડી સંખ્યામાં અત્યારે તમામ બાઇક રેલી પોતાની બાઇક લઈ અને આ રેલીમાં જોડાય છે. એ માટેનું અમારું આ આયોજન છે. તો શું કહેવું છે આ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું? સમસ્ત સનાતન હિન્દુ સમાજ જાગૃત થાય આજના સમય પ્રમાણે એકદમ જાગૃતિ. આપણે જે વડીલો જે આપેલી સંસ્કૃતિ છે એ જોતા જોતા નાશ થતી રહે છે. એ ઉદ્દેશીને જે આ ઘણી બધી સમાજો, અલગ અલગ સમાજો અને મંદિરોના સંસ્થાના કાર્યકર્તાઓ, રાજકારણીઓ બધા અંદર જોડાય અને હિન્દુ સમાજ સંસ્કૃતિની જાગૃતિ થાય એ જરૂરી છે. એટલા માટે અમે બધાને એવી આજ્ઞા કરીએ છીએ કે આગામી જે 27 તારીખે શિવરાત્રિના દિવસે જે મહારેલી બાઇક રેલી કાઢવાની છે એમાં તમામ હિન્દુ સમાજ વિશેષ ને વિશેષ લાભ લે એવી અમારી અપેક્ષા છે. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. બચપન સ્કૂલનો એન્યુઅલ ડે ધામધૂમથી ભુજમાં ટાઉન હોલ મધ્યે યોજાયો, જેમાં 75 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. જોઈએ એક અહેવાલ.
ભુજના ટાઉન હોલ ખાતે તારીખ 15 ફેબ્રુઆરીના બચપન સ્કૂલ એન્ડ નર્સરીનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો. આ વાર્ષિક ઉત્સવમાં શાળામાં અભ્યાસ કરતા 75 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ વાર્ષિક ઉત્સવમાં અનેક રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ગીતો ગાયા હતા, ડાન્સ, ફેશન શો જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના ટાઉન હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ ટાઉન હોલમાં ઉપસ્થિત રહી આ આયોજનને સફળ બનાવેલ હતું. તો આ એન્યુઅલ ડેમાં શાળાના સમગ્ર સ્ટાફે આ આયોજનને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી. તો આવા આયોજનથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્ટેજનો ડર દૂર થાય છે અને ભવિષ્ય માટે તેઓની પોતાના કેરિયર લક્ષી ટ્રેનિંગ પણ થાય છે. तो आगे विगतो आपता शाळाना शिक्षक. मेरा नाम अंकिता मिश्रा है, बचपन स्कूल से हूँ. आज वो एनुअल डे है और 15 फरवरी को एनुअल डे हर साल हम लोग के मनाया जाता है. बच्चों को खास उद्देश्य है कि बच्चे ये जाने कि स्कूल में तरह तरह की कैसे क्या एक्टिविटी होती है, जिसके द्वारा भी उनको अलग अलग एक्टिविटी देखने को मिलती है. 25 बच्चों ने ये टाउन हॉल जुबली के पास रखा गया. पहले तो है हो शुभारंभ सॉन्ग है और उसके बाद है फैशन शो, फिर उसके बाद रोल प्ले है, फिर उसके बाद ट्रेडिशनल, उसके बाद ओल्ड मेलोडी, फिर वेस्टर्न डांस. फिर बच्चों को काफ़ी अच्छा लग रहा है. ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9328040046. शिवम कैटरर, शंभू महाराज रसोया. નખત્રાણામાં પરશુરામ સેના નખત્રાણા દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આસપાસના ગામોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. નખત્રાણામાં શ્રી પરશુરામ સેના દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નખત્રાણા સહિત આસપાસના અનેક ગામોના ખેલાડીઓએ ભાગ લીધેલ છે. આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મંજલના સ્વર્ગસ્થ કાનજી શિવજી અબોટી જોશીની સ્મૃતિમાં કરવામાં આવેલ છે. આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં 60 થી 70 જેટલી ટીમોએ ભાગ લીધેલ છે અને આ સમગ્ર ટુર્નામેન્ટ 15 ફેબ્રુઆરી 2014 થી શરૂ થઈ અને ફાઇનલ મેચ તારીખ 8 માર્ચ 2014 ના રોજ રમાવાની છે. આ આયોજનથી ક્રિકેટ ખેલાડીઓમાં સ્ફૂર્તિ પણ વધશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના સ્વાગત સમારંભમાં ડોક્ટર હિતેશજી મહારાજે ખાસ આશીર્વચનો આપ્યા હતા. જોઈએ એક અહેવાલ. આજરોજ નખત્રાણા મધ્યે ભગવાન પરશુરામની કૃપાથી સુંદર મજાનો દિવ્ય પરશુરામ કપનો આરંભ થયો છે. એ સમયે નખત્રાણા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ સેનાના દરેક સભ્યોને મારી શુભેચ્છા હું પાઠવું છું. કાનજીભાઈ અબોટી સ્મૃતિકૃપ મંડળવાળા એક જાતનું અમારું ગૌરવ છે બ્રહ્મ સમાજનું કાનજીભાઈ, અને એમના સ્મૃતિમાં જે આ સુંદર મજાનો દિવ્ય કપનો આરંભ કર્યો છે. નખત્રાણા નહીં તેમજ નખત્રાણા આરસપરસના જે પણ ટીમો રમવા માટે આવી રહી છે એ બધાને મારી હું શુભેચ્છા પાઠવું છું. અને ખેલદિલીથી આ બધા મિત્રો રમશે અને એક સ્પોર્ટ્સમેનશીપ પોતામાં જગાવશે એ નક્કી વાત છે. એ ઉદ્દેશથી આ સુંદર મજાના કપનું આયોજન થયું છે. ખૂબ ખૂબ આજે 3જો વર્ષ છે, કન્ટિન્યુ આ 3જા વર્ષ સુધી આ કપ ચાલ્યું છે અને આગળ આવતા 30 વર્ષ સુધી આ પરશુરામ કપ ચાલશે એવી મારી શુભેચ્છાઓ. લેડીકેર, આપની પસંદગીનો શોરૂમ લેડીકેર 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. છેલ્લા 2 વર્ષથી સતત આપનો સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. અમો પણ આપની વસ્ત્રની તમામ ચોઇસને નજરમાં લીધી છે. સતત નવું આપવાની અમારી ઈચ્છાને આપ ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે.
ત્રીજા વર્ષના મંગલ પ્રવેશના પ્રસંગે લેડીકેર આપના માટે લાવે છે આકર્ષક ઓફર. રેડીમેડ શૂટમાં 25%, અનસ્ટિચ સૂટમાં 35%, વેસ્ટર્ન આઉટફિટ 35% તેમજ લેગિન્સમાં 25%ની છૂટ. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો આપના પોતાના જ શોરૂમ લેડીકેરમાં. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ગુજરાતમાં મહિલા સશક્તિકરણનો ભુજમાં ઉડ્યો છેદ. હેલ્થ કેર સેન્ટરના નામે સંચાલક દ્વારા અનેક મહિલા કર્મચારીઓના શોષણ થયા હોવાના આક્ષેપો. એક તરફ ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણની વાતો થઈ રહી છે, તેવામાં ખાસ કચ્છ ભુજમાં MP, MLA, પશ્ચિમ કચ્છ SP, DYSP તથા ભુજ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન સહિતની જગ્યાઓ ઉપર મહિલાઓ બિરાજમાન છે. ત્યારે ભુજમાં નોકરીની જગ્યાએ સ્ત્રીઓનું શારીરિક અને માનસિક શોષણ થઈ રહ્યું છે. આ બનાવ છે ભુજના A ડિવિઝન પોલીસ સ્ટેશનથી ખૂબ જ નજીક આવેલા એક હેલ્થ કેર મસાજ સેન્ટરનો. આ મસાજ સેન્ટર પર ભૂતકાળમાં પણ અનેક મહિલાઓનું શોષણ થવાનો સણસણતો આક્ષેપ થયો છે. આ આક્ષેપ ભૂતકાળમાં આ સેન્ટરમાં કામ કરી ચૂકેલી મહિલા કર્મચારીએ કર્યો છે. મા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારના કેમેરા સામે આ મહિલા કર્મચારીએ આવવાની હિંમત ન દેખાડી, પરંતુ કેમેરાની પાછળ એમણે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને અનેક છોકરીઓના નામના ઉલ્લેખ પણ કર્યા છે. પરંતુ અમારા પત્રકારિત્વ ધર્મને ન ભૂલીને કોઈ જ કર્મચારીના નામો જાહેર કર્યા નથી. પરંતુ આ સેન્ટરના સંચાલકના પાપનો પર્દાફાશ આપ ટૂંક સમયમાં જ જોઈ શકશો. બીજી અપીલ અમારા તરફથી એ પણ છે કે આવા સેન્ટરમાં કામ કરતી મહિલાઓ જે શોષણનો ભોગ બનેલી હોય તેઓએ અમારી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરવો. તમારી ઓળખ છુપી રાખવામાં આવશે. ઇનામ નાબૂદી ધારા હેઠળ કચ્છના 2500 કિસાનો નિર્ણય ન આવતા પરેશાન. પ્રથમ અર્થઘટનની વાત, ત્યારબાદ લાંબા સમયથી નિર્ણય ન આવતા ખેડૂતોને હાલાકી. રેવન્યુ તંત્રની કામગીરીથી કિસાનો પરેશાન. કચ્છને લાગુ પડતો ઇનામ નાબૂદી ધારો નાબૂદ થયો અને નાબૂદ થયાનો પરિપત્ર આવ્યો. હંમેશા એવું હોય છે કે કાયદો નાબૂદ થાય તે પહેલાની તારીખ સુધી જૂના કાયદા પ્રમાણે કાર્યવાહી થાય, પણ કલેક્ટર કચેરીએ સમગ્ર ઇનામ નાબૂદી ધારાને સ્પર્શતા કેસો એક બાજુએ મૂકી રાખ્યા અને ખેડૂતો ધક્કા ખાતા રહ્યા. ત્યારબાદ સચિવાલયમાં અર્થઘટન બાબતે પૂછવામાં સારો એવો સમય વ્યતીત થયો. સ્પષ્ટીકરણ આવ્યા બાદ હજુ સુધી એક પણ કેસનો નિકાલ થયો નથી. આ બાબતે નાયબ કલેક્ટરે અગાઉ જણાવેલ કે તાત્કાલિક નિકાલ કરાશે, પણ તેનો હજુ નિકાલ થયો નથી અને હવે નાયબ કલેક્ટર આ બાબતે કશું કહેવા તૈયાર નથી. જે હોય તે પણ આખરે ખેડૂતો પરેશાન છે. આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ આક્રોશ વ્યક્ત કર્યો. મને તો ખરેખર આ અત્યારની જે અમારી નેતાગીરી બીજેપીની જે છે એના ઉપર મને દયા પણ આવે છે અને હસવું પણ આવે છે. અત્યારે કલેક્ટર કચેરીમાં જે રીતનો વહીવટ ચાલે છે એ અણઘડ પરિસ્થિતિમાં વહીવટ ચાલે છે. હું ઇનામ નાબૂદી ધારાની બાબતની વાત કરું તો ભૂતકાળમાં ઇનામદારોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને એ સર્ટિફિકેટના અનુસંધાને 39 એકરની મર્યાદામાં ઇનામદારોને જમીન આપતા હતા. એ તો બંધ કરી દીધી એ લોકો, પણ એ ઇનામદારોને જમીન ઇનામદારો માટે નથી, એમ નાના વર્ગ માટે જે સાંથણી જમીન મળતી હતી 8 એકર 4 એકર એ નથી, એમ માત્ર અદાણી માટે જમીન છે, આર્ચિયન માટે જમીન છે, સાંગી સિમેન્ટ માટે જમીન છે, એમ પણ કચ્છના લોકો માટે જમીન નથી. એ હું ચોક્કસ આનામાં ટકોર કરવા માંગીશ. 2500 લોકોના કેસ પેન્ડિંગ છે, એ વિશે તમે શું કાર્યવાહી? કચ્છ કલેક્ટર કચેરીમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ ફાઇલ જાય, આ લોકો અધિકારીઓની એટલી નેગેટિવિટી છે કે કોઈ પણ ફાઇલ ત્યાં જાય એટલે એની ક્વેરી કાઢીને પાછી મોકલી દેવાની. અત્યારે જે જૂની શરત નવી શરતમાંથી જૂની શરતના ફેરવવાના જે કેસો છે, તમને હું એના માટે એક દાખલો આપીશ કે કર્મચારીઓના પ્લોટમાં પણ આમ છે કે 15 વર્ષે એ જૂની શરતમાં ફરાવી શકાય અને એનામાં 50% પ્રીમિયમ લેવામાં આવે. 25 વર્ષ થાય તો એનામાં પૂરેપૂરો પ્રીમિયમ માફ અને જૂની શરતમાં ફરાવીને કર્મચારી નામે કરી શકાય. તો હું કહું છું કે જે જગ્યાઓ છે કલેક્ટર કચેરીમાં બધી જગ્યાઓ ખાલી છે. એક જગ્યાનો ચાર્જ બીજા માણસને આપવામાં આવે. એક મામલતદાર કાર્યવાહી કરી ગયો એ કાર્યવાહી સાઈડમાં રાખી અને બીજો મામલતદાર પોતાની રીતે કામ કરવા માંડે. એટલે મને ખબર નથી પડતી કે આ તંત્ર ઉપર આમનો કોઈનો કલેક્ટરનો કબજો છે, કલેક્ટરની કોઈ ધાક છે કે નહીં. એમ વહીવટી તંત્ર જ્યારે બેફામ થાય ત્યારે પ્રજાના પ્રજાકીય પ્રતિનિધિઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની આ જવાબદારી છે અને આ જવાબદારી બીજેપીના ધારાસભ્યો બીજેપીના જે પદાધિકારીઓ છે એ નથી બજાવતા. હું જાહેર અપીલ કરું છું કે જે આનામાં વિક્ટિમ જે ખરેખર આનામાં અસર કરતા લોકો છે એ અમારા કાર્યાલયમાં આવે, અમને એની માહિતી આપે ટોટલ, અને અમને માહિતી આપે એટલે અમે એ લોકોને કાન પકડી
પકડીએ, કારણ કે નહીતર આજે સત્તા પક્ષને બોલવાની જ મનાઈ છે. કલેક્ટર સામે બોલે સત્તા પક્ષ તો એની બદલી થાય છે, કલેક્ટરની બદલી નહીં થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે હું લોકોને એવો અનુરોધ કરું છું કે તમે જેટલા પ્રશ્નો હોય અમારી પાસે રજૂ કરો, જેથી કરીને અમે વહીવટી તંત્રના કાન પકડી શકીએ અને લોકો બહાર આવો, અમારી સાથે આવો. તમે હવે તમે ડરવાનું બંધ કરો ને શરમ રાખવાનું બંધ કરો, અને લોકો જો બહાર આવશે તો જ આ તંત્ર સુધરશે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના એરપોર્ટ રિંગ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન અંગ્રેજી શરાબની 6 બોટલ ઝડપી પાડવામાં આવેલ. એક આરોપીની ધરપકડ કરાઈ. આજે બપોરે 2 વાગ્યાના અરસામાં બી ડિવિઝન ડી સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન એક આરોપી અજય ઉમિયાશંકર ગોર ઉંમર વર્ષ 27 પાસેથી 6 બોટલ અંગ્રેજી શરાબની બોટલ પકડી પાડવામાં આવેલ હતી. ભુજમાં નાગનાથ મહાદેવ મંદિર નજીક રહેતા આરોપી બપોરે 6 નંગ બોટલ સાથે ઝડપાયા હતા. આ આરોપીની અટકાયત કરી વધારે પૂછપરછ હાથ ધરવામાં આવેલ હતી. આ આરોપીની સઘન પૂછપરછમાં વધારે વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આજ રોજ બપોરના સમયે અમારા ડી સ્ટાફનો સ્ટાફ સંજયસિંહ, હિતેશભાઈ સુનરાત, મયુરસિંહ અને હિતેન્દ્રસિંહ નાયબ સરપટ નાકા બહાર 4 રસ્તા પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 6 સાથે અજય ઉમિયાશંકર ગોર ને પકડી પાડેલ અને તેના વિરુદ્ધ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. પી ચિદમ્બરમે લોકસભામાં ભારે બબાલ વચ્ચે વર્ષ 2014-15નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. ઇન્કમટેક્સમાં કોઈ જ ફેરફાર નહીં. તરુણ તેજપાલ પર ગોવા પોલીસે લગાવ્યો બળાત્કારનો આરોપ, ચાર્જશીટ દાખલ. કેજરીવાલ પર નિશાનો સાધતા અન્ના હજારેએ કહ્યું કે હવે કેજરીવાલને દેશની ચિંતા નથી, તેને ફક્ત સત્તાની જ ભૂખ છે. કેજરીવાલના રાજીનામાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. દિલ્હીમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગુ. લોકસભામાં રજૂ થયેલ વચગાળા બજેટમાં સેના માટે 1 રેન્ક 1 પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત. વચગાળા બજેટમાં મહિલાઓની સુરક્ષા માટે સ્થાપિત કરાયેલ નિર્ભયા નિધિને 1000 કરોડ રૂપિયા અપાશે. દિલ્હી પોલીસ હવે બહુ જલ્દી ઓનલાઈન એફઆઈઆરની સુવિધા દાખલ કરે તેવી શક્યતા, કમિશનર BS બસીએ જાણકારી આપી. બ્રિટનના એક ઇતિહાસના પ્રોફેસરે ભારતના સ્વતંત્રતા સેનાનીઓ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકી કહી વિવાદ ઉભો કર્યો. ઓરિસ્સામાં એક 19 વર્ષીય વિદ્યાર્થીની પર તેના જ બોયફ્રેન્ડ અને મિત્રો દ્વારા સામૂહિક બળાત્કાર, 4 આરોપીની ધરપકડ કરાઈ. નેપાળમાં વિમાન તૂટતા 21ના મોતની આશંકા. સિરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સેના અને વિદ્રોહીઓ વચ્ચે થયેલ લોહિયાળ જંગની સાઇડ ઇફેક્ટ લંડન પર પડે તેવી દહેશત યુકેની સુરક્ષા એજન્સી દ્વારા વ્યક્ત કરાઈ. સીમાંધ્ર અને તેલંગાણાના કાર્યકર્તાઓના વિરુદ્ધ પ્રદર્શનોની આશંકાના કારણે સુરક્ષા માટે દિલ્હીના 3 મેટ્રો સ્ટેશન આજે બંધ. કપિલ શર્મા હવે જલ્દી જ સિલ્વર સ્ક્રીન પર દેખાશે. યશરાજ ફિલ્મ્સની સાથે 3 ફિલ્મોની ડીલ કરી. સીમાંધ્ર મુદ્દે સમર્થન લેવા માટે કોંગ્રેસી નેતાઓ પહોંચ્યા લાલકૃષ્ણ અડવાણીના દ્વારે. અલગ તેલંગાણા મુદ્દે રાજધાનીમાં ઘમાસાણ. રામલીલા અને જંતર મંતર પર વિશાળ જાહેર સભા, રેલી અને ધરણાનું આયોજન. ચીન પર નજર રાખવા સેનાએ બનાવ્યો ચાઇના સેલ, સતત ઘૂસણખોરી રોકવા અને વ્યૂહ જાણવા પ્રયાસ. ચૂંટણી પંચ હાઈટેક સાધનોની મદદથી ઉમેદવાર પર નજર રાખશે. ઉમેદવારો માટે તેના ઉમેદવારી પત્રક ઈ-ફાઇલિંગ ફરજિયાત બનાવાશે. સંસદમાં સ્પ્રે કરનારા સાંસદોને જેલની સજા પણ થઈ શકે. વિશેષાધિકાર સમિતિને તપાસ સોંપાઈ. બજેટ પૂર્વે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 20,000 અને નિફ્ટી 6,000 ને પાર. ભારતના સ્ટોરેજ લોડિંગ અનલોડિંગ થશે સસ્તા. આજે રજૂ કરેલ બજેટમાં સર્વિસ ટેક્સ દૂર કરાયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.